Probability and statistic, unit number 5, curve fitting, lecture number 3. Today we take a topic, fitting of exponential and logarithmic curve. Type number 1, y is equal to a, x is to b. Taking log on both sides, then we have log y base e is equal to log a base e plus p log x base e. એટલે p આગળ આવી જાય, log નો નિયમ લાગુ પડે. That is capital Y equal to capital A plus B capital X. એટલે capital Y equal to log Y base E, capital A equal to log A base E, પછી capital X equal to log X base E. બરાબર? This is a linear equation in X and Y for estimating A and B, capital A and small b. The normal equations are sigma y equal to Na plus b sigma x, equation number 1. Sigma xy equal to a sigma x plus b sigma x square, equation number 2. Now we take an example. By the method of least square, fit a curve of the form y equal to a, x is to b to the following data. We are given data of x and y. The value of x are 2, 3, 4, 5 and the value of y is 27.8, 62.1, 110 and 161. Now first we make a table x, y, capital X equal to ln x, log x base e into ln x, capital Y equal to log y base e into ln y, capital X into capital Y અને x સ્ક્વેર. કેમ વેલ્યુ લીધું કે આપણે નોર્મલ ઇક્વેશનમાં શોધવાનું છે સિગ્મા x સ્ક્વેર, સિગ્મા y, સિગ્મા xy એટલા માટે. તો x ની કિંમત મૂકી દો 2 3 4 5, y ની મૂકી દો 27.8, પછી 62.1, 110 and 161. હવે x એટલે ln x એટલે શું? આ 2 એનો ln લેવાનો આપણે ln 2 શોધીશું તો 0.6931, પછી ln 3 તો 1.0986, પછી ln 4 1.3863 અને ln 5 1.6094. Then take sum. આ કોલમનો ઉભો સરવાળો લો તો સિગ્મા x equal to 4.7874. Now y ln y એટલે y એ 27.8 છે એનો ln y લઈશું આપણે એટલે ln 27.8 એટલે 3.3250, ln 62.1 એટલે 4.1287. એ રીતના ln બધાના આના સુધી કરવાના. પછી x અને y નો ગુણાકાર, તો x અને y નો ગુણાકાર એટલે આ પદને આ પદનો ગુણાકાર કરીશું એટલે આ પદ મળશે 1.0986 મલ્ટીપ્લાય 4.1287 એટલે 4.5358 થશે. એ રીતના આ બેનો ગુણાકાર આન્સર આવશે, આ બેનો ગુણાકાર કરીશું એટલે આન્સર આવશે. નાઉ ટેક x સ્ક્વેર એટલે કે આ પદનો સ્ક્વેર, આનો સ્ક્વેર કરીશું એટલે આ મળશે, આ પદનો સ્ક્વેર આ મળશે, આનો કેલ્સીની મદદથી સ્ક્વેર કરીશું એટલે આ પદ મળશે અને આનો સ્ક્વેર કરીશું એટલે આ પદ મળશે. બધાના ઉભા સરવાળા મેળવી દો તો સિગ્મા y જે ખરો એ 17.2356, પછી xy એ ઉભો સરવાળો લઈશું 21.5347 અને આનો સિગ્મા x સ્ક્વેર 6.1993 મળશે. The curve to be fitted is y equal to ax raised to b. Take log on both sides, therefore log y base e is equal to log a base e plus b log x base e, equation number 1. So y equal to a plus bx, capital Y equal to log y base e, capital B equal to small b, capital A is equal to log a base e and capital A x equal to log x base e. The normal equations are sigma y is equal to na plus b sigma x, equation number 2, sigma xy is equal to a sigma x plus b sigma x square, equation number 3. Then આ બધી કિંમતો જે મેળવી હતી આપણે આ કોઠા ઉપર 1 2 3 4 અને n equal to 1 2 3 અને 4. બરાબર? તો આમાં મૂકી દો તો સિગ્મા y એટલે 17.2356 પ્લસ is equal to શું થશે 4a n ના બદલે 4 અને અહીં b ની કિંમત 4.7874. સોરી સિગ્મા x ની કિંમત 4.7874 b શોધવાનો છે આપણે ઇક્વેશન નંબર 4. પછી 21.5347 કોની કિંમત સિગ્મા xy ની. ચલો અહીં a શોધવાનો છે એટલે એમને સિગ્મા x ની કિંમત 4.7874 પ્લસ સિગ્મા x સ્ક્વેર ની કિંમત 6.1993 અને b. હવે શું કરીશું આપણે આ લોકની રીતે ઉકેલવું છે તો a વાળા પદ સરખા કરવા છે
તો આ પદ સામે ઉપરના ગુણી દો આના સહગુણક જે આપતો છે 4.78 74 વડે આ સમીકરણ ગુણો અને આ 4 વડે આ સમીકરણ ગુણો એટલે આપણે બાજુમાં લખ્યું છે નાઉ પેલો ગુણ્યું આપણે 4 વડે અને 4.7874 વડે તો આ બે ઇક્વેશન મળશે આપણને તો લોપની રીતે જે માઈનસ આની છેલ્લે બદલીશું માઈનસ 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 આ બે જતા રહેશે હવે આ પદમાંથી આ પદ જાય તો -3.6251 બચે અને આમાંથી આ જાય તો -1.878 બરાબર અને b પાછળ તો બંને બાજુ માઈનસ છે તો માઈનસ કાઢી નાખો તો b ને સૂત્રનો કરતા બનાવો આ પદ આના ભાગ્યામાં આવી જાય તો b 3.6251 upon 1.878 તો b 1.9303 अब b ની કિંમત જે કરી સમીકરણ 4 માં મૂકી આવે તો સમીકરણ 4 જે કરો એમાં 17.2356 4a અને આ b ની કિંમત મૂકીશું આપણે 1.9303 હવે આ બેનો ગુણાકાર કરી દો તો 9.2411 હવે 4a સૂત્રનો કરતા બનાવો તો આ બધા બાજુ લાવો તો 4a 17.2356 9.2411 બાદબાકી કરીશું તો 4a 7.9945 આવશે તો a is equal to આ 4 વડે ભાગી નાખો તો એની કિંમત મળી 1.9986 now capital A is equal to log A base E अब small a શોધવો છે આપણે તો log પહેલી બાજુ લઈ જઈએ એટલે anti log of A થઈ જાય તો anti log of A ની કિંમત 1.9986 તો A is equal to anti log લો તો A is equal to 7.3786 અને B તો capital B ને સગા હતા 1.9303 now we have the curve y equal to a x raised to b એની કિંમત મૂકો અહીં 7.3787 x m9 એની કિંમત મૂકો 1.9303 ટાઈપ નંબર 2 y is equal to a b raised to x બરાબર તો taking log on both sides then we have log y base e is equal to log a base e plus x log b base e that is capital Y equal to a plus bx capital A એટલે log a base e અને capital B એટલે log b base e અને log y base e by કીશું આપણે this is a linear equation in capital Y and small x for estimating capital A and capital B the normal equations are sigma y equal to na plus b sigma x equation number 1 sigma x y equal to a sigma x plus b sigma x square equation number 2 now take an example. Feed a curve of the form y equal to a b raised to x to the following data by the method of least square. Our method number least square method कहिए इसमें. So we have given the values of x and y. The values of x are 1, 2, 3, 4, 5, 6, 7. तो मतलब n equal to 7 दिया. Y is equal to 87, 97, 113, 129, 202, 195 and 193. Solution we are given y equal to a b raised to x taking log on both sides then we have log y base e equal to log a base e plus x log b base e therefore capital Y equal to log y base e capital A equal to log a base e capital X equal to small x and capital B is equal to log b base e. Therefore, capital Y equal to a plus bx equation number 1. The normal equations are sigma y equal to na plus b sigma x equation number 2. Sigma xy equal to a sigma x plus b sigma x square equation number 3. We are given n equal to 7. First, we make a table in which the values of x, जो x की कीमत અહીં મૂકી દો, y ની અહીં મૂકી દો, capital X equal to x. એટલે s માટે x ની બધી કિંમત પાછી ફરી મૂકવી પડશે કેપિટલ y ઇક્વલ ટુ ln y એટલે જે y ખરો એનો ln ની કિંમત મૂકવી પડશે કેપિટલ x સ્ક્વેર અને કેપિટલ x અને કેપિટલ y નો ગુણાકાર લઈશું તો ફર્સ્ટ જો x ની કિંમત મૂકી દીધી y ની મૂકી દીધી પાછી ફરીથી x ની મૂકી દીધી y કેપિટલ y ઇક્વલ ટુ ln y એટલે આ y જે ખરો એને ln 87 તો 4.4659 ln 97 તો 4.5747 એ રીતના બધાને ln મેળવી નીચે સરવાળો લેવાનો અહીં જુઓ કેપિટલ X ઇક્વલ ટુ x એ કોલમનો ઉભો સરવાળો લો તો સિગ્મા x ઇક્વલ ટુ 28 થાય અને કેપિટલ Y નો સરવાળો સિગ્મા y ઇક્વલ ટુ 34.4718 થશે x સ્ક્વેર મેળવો
એટલે આ x વાળા પદના વર્ગો કરો બધાનો. 1 નો વર્ગ 1, 2 નો સ્ક્વેર 4, 3 નો 9, 4 નો 16 એ રીતના બધાના વર્ગો મેળવી લેવાના. નાઉ આ ઊભી કોલમ કરી x સ્ક્વેર વાળી એનો સરવાળો મેળવો તો સિગ્મા x સ્ક્વેર 140. x અને y નો ગુણાકાર તો આ બે પદનો ગુણાકાર કરીશું આપણે x અને y નો. તો 1 મલ્ટીપ્લાય 4.4659 તો 4.4659 આવે. अब 2 मल्टीप्लाई 4.5747 तो 9.1494 આવશે. એકના 3 નો નામ એનો ગુણાકાર જવાબ આવશે. બસ આ બેનો ગુણાકાર એકના x અને y વાળા બધા જ પદોનો ગુણાકાર કરી દો અને ઉભો સરવાળો મેળવી દો. તો ઉભો સરવાળો થશે સિગ્મા xy = 142.25/1. હવે આ બધી જે કિંમતો મેળવી આપણે એ આપણે ઇક્વેશન 2 અને 3 માં મૂકીશું. તો ઇક્વેશન 2 અને 3 ના આધારે 34.4718 is equal to 7a plus 28b. અને અહીંયા બીજું સમીકરણ 142.2551 is equal to 28 plus 28a plus 140b એટલે 140b થાય ઇક્વેશન નંબર 6. આપણા એ વાળા પદ સરખા કરવા છે તો આ સમીકરણ 28 ઉપર ગુણો પહેલા 7 નીચે ગુણો એટલે આ સમીકરણ જે 5 નંબરનું સમીકરણ કરો એટલે 28 વડે ગુણો અને 6 નંબર આને 7 વડે ગુણો. એન્ડ વી હેવ હવે સમીકરણ નંબર 5 ને 28 વડે ગુણી દો, સમીકરણ નંબર 6 ને 7 વડે ગુણી દો. ગુણ્યા પછી બે સમીકરણો લોપની રીતે ઉકેલ શોધી શકાય એ તમે જાણો છો. 9મા 10મામાં આવેલી છે ને અત્યારે કાયમ માટે આપણે શીખતા હોઈએ છીએ. તો લોપના આધારે કેપિટલ A = 4.3006 મળશે, B = 0.156 મળશે. We know that log A base E = A કાકા ધારણા કરેલી છે તો A શોધવો છે તો શું થાય એન્ટીલોગ થઈ જાય. સ્મોલ a = એન્ટીલોગ ઓફ કેપિટલ A, therefore antilog of 4.3006, therefore small a = 73.744. And log B base E = capital B, therefore small b = antilog of capital B, antilog of 0.156 आगे b की कीमत ये रही है. Therefore small b = 1.1688. And the required curve is y = a into b raised to x. Therefore a की कीमत मूकी दो 73.744 multiply 1.1688 raised to x, which is the required curve. This